નમસ્કાર મિત્રો, જીએસએસબીએ સીસીઈ પરીક્ષા માટે જે નવી પદ્ધતિ જાહેર કરી છે એને લઈને ઘણા ઉમેદવારોમાં થોડી મૂંઝવણ છે. તો ચાલો આજે આપણે આ આખી નવી સિસ્ટમને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ જેથી બધું જ સ્પષ્ટ થઈ જાય. જુઓ, આ છે એ નવી બ્લુપ્રિન્ટ. પહેલીવાર જોતા કદાચ એવું લાગે કે આ તો બહુ અઘરો છે, બહુ જટિલ છે, પણ ખરેખર એવું નથી. ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે આગામી થોડી જ મિનિટોમાં આને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું અને બધું એકદમ પાણી જેવું સાફ થઈ જશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં નવી બ્લુપ્રિન્ટ શું છે એ સમજીશું. પછી આ જે 2 તબક્કાની પરીક્ષા છે એનું માળખું કેવું છે, પ્રિલિમ્સ કેવી રીતે પાર કરવી અને મુખ્ય પરીક્ષામાં શું છે, અને હા, સૌથી મહત્વનું, ગ્રુપ એ અને ગ્રુપ બીમાં શું ફરક છે. છેલ્લે કેટલાક ખાસ નિયમો જે યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ આ પરીક્ષાના નવા માળખાની. આખી સિસ્ટમ હવે 2 મુખ્ય ભાગમાં વહેંચાઈ ગઈ છે, એકદમ સીધું અને સરળ. જુઓ, પહેલું પગલું છે પ્રિલિમિનરી પરીક્ષા. આ એક કોમન ટેસ્ટ છે જે બધાએ આપવાની છે, એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ. અને જો આ પાસ કરો તો જ બીજા સ્ટેપ પર, એટલે કે મુખ્ય પરીક્ષામાં જઈ શકાશે. મુખ્ય પરીક્ષામાં પાછા 2 ઓપ્શન છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. આ જ સૌથી મોટો અને મહત્વનો ફેરફાર છે. ઓકે, તો હવે આપણે પહેલા પડાવ પર ફોકસ કરીએ, પ્રિલિમિનરી પરીક્ષા. ચાલો જોઈએ કે આ પહેલી પરીક્ષામાં શું છે અને તેને પાસ કરવા માટે શું ધ્યાનમાં રાખવું પડશે. હવે જરા વિષય પર નજર કરીએ. અહીં સૌથી મોટી અને ધ્યાન આપવા જેવી વાત છે રીઝનિંગ. જુઓ, સીધા 60 માર્ક્સ. એટલે કે આખા પેપરમાં સૌથી વધારે વેટેજ રીઝનિંગનું છે. એના પછી ગણિત અને સામાન્ય જ્ઞાનના 30 માર્ક્સ છે. અને છેલ્લે અંગ્રેજી અને ગુજરાતીના 15 માર્ક્સ. તો તૈયારી ક્યાંથી શરૂ કરવી એનો અંદાજ આવી ગયો હશે. તો આ બધા વિષયો મળીને પ્રિલિમ્સનું પેપર થશે કુલ 150 માર્ક્સનું. અને આ 150 માર્ક્સનું પેપર સોલ્વ કરવા માટે સમય મળશે બરાબર 2 કલાક, એટલે કે 120 મિનિટ. સ્પીડનું ધ્યાન રાખવું પડશે, ખરું ને? અને હા, એક સૌથી અગત્યની વાત, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ પર તમારા 0.25 માર્ક્સ કપાશે. એટલે કે 4 ખોટા જવાબ પર 1 સાચા જવાબનો માર્ક ગયો સમજો. પણ જો કોઈ સવાલ છોડી દો, એટલે કે અટેમ્પ્ટ ના કરો, તો એના કોઈ માર્ક્સ કપાશે નહીં. તો અંદાજે જવાબ આપતા પહેલા 2 વાર વિચારવો. ચાલો, માની લઈએ કે પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ. હવે શું? હવે આવે છે મુખ્ય પરીક્ષા, અને અહીં એક મોટો નિર્ણય લેવાનો છે. આ જે નિર્ણય છે, મુખ્ય પરીક્ષા 2 ગ્રુપમાં વહેંચાયેલી છે. ગ્રુપ એ જે વર્ણનાત્મક યાની કે ડિસ્ક્રિપ્ટિવ છે, અને ગ્રુપ બી જે એમસીક્યુ યાની કે ઓબ્જેક્ટિવ છે. આ પસંદગી પર નિર્ભર કરશે કે આગળની તૈયારીની દિશા શું હશે. તો ચાલો આ બંને ગ્રુપને જરા સામસામે મૂકીને સરખાવીએ, જેથી એ સમજવામાં સરળતા રહે કે કયું ગ્રુપ કોના માટે વધારે યોગ્ય છે. જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. ગ્રુપ એમાં તમારે લખવાનું છે, એટલે કે એ વર્ણનાત્મક છે. એમાં 3 પેપર હશે અને કુલ 350 માર્ક્સ. જ્યારે ગ્રુપ બીમાં તમારે ફક્ત સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એ એમસીક્યુ આધારિત છે. એમાં ફક્ત એક જ પેપર હશે જે 200 માર્ક્સનું હશે. હવે જો ગ્રુપ એની વાત કરીએ તો એમાં કુલ 3 પેપર છે. પહેલું પેપર ગુજરાતી ભાષાનું 100 માર્ક્સ, બીજું અંગ્રેજી ભાષાનું એ પણ 100 માર્ક્સ, અને ત્રીજું પેપર જનરલ સ્ટડીઝનો જે 150 માર્ક્સનું છે. અહીં લખવાની અને વિષયને ઊંડાણપૂર્વક સમજાવવાની ક્ષમતા ચકાસવામાં આવશે. અને હવે ગ્રુપ બી. આમાં 200 માર્ક્સનો એક જ એમસીક્યુ પેપર છે. આમાં વિષયો ઘણા બધા છે, જેમ કે બંધારણ, જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર, સરકારી યોજનાઓ, જેના 80 માર્ક્સ છે. પછી કરંટ અફેર્સ, ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ, એના 50 માર્ક્સ, અને બાકીના 50 માર્ક્સમાં સંસ્કૃતિ, ભાષાઓ, વિજ્ઞાન, પર્યાવરણ અને આઈટી જેવું બધું આવી જશે. અને હા, અહીં પણ નેગેટિવ માર્કિંગ તો છે જ, 0.25. સારું, તો આપણે પરીક્ષાનું માળખું તો સમજી લીધું, પણ અમુક નિયમો એવા છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. આ નાની વિગતો પર ધ્યાન આપવું જ પડશે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ, પ્રિલિમ્સમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. જો 40%થી ઓછા માર્ક્સ આવ્યા તો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ જ નહીં થાઓ. પણ એક વાત ખાસ યાદ રાખજો, 40% એ ફક્ત પાસિંગ માર્ક્સ છે. એનાથી મેરિટમાં આવી જશો એવું જરૂરી નથી. અને મેરિટ કેમ મહત્વનું છે
એ અહીંયા સમજાશે કારણ કે મુખ્ય પરીક્ષા માટે જેટલી ખાલી જગ્યાઓ હશે એના ફક્ત 7 ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે આનો સીધો મતલબ એ છે કે ફક્ત 40% નથી લાવવાના પણ ટોપના ઉમેદવારોમાં આવવું પડશે સ્પર્ધા બહુ ટફ રહેવાની છે બીજા 2 નિયમો પણ જાણી લો પહેલું આ પરીક્ષામાં કોઈ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં નહીં આવે એટલે કે જે સિલેક્ટ થયા એ ફાઇનલ અને બીજું જે સૌથી અગત્યનું છે ફોર્મ ભરતી વખતે જ નક્કી કરી લેવાનું છે કે ગ્રુપ એ આપવું છે ગ્રુપ બી આપવું છે કે પછી બંને આપવા છે એકવાર ફોર્મ ભરાઈ ગયું પછી આ પસંદગી બદલી નહીં શકાય એટલે આ નિર્ણય ખૂબ જ વિચારીને લેજો તો હવે આખી બ્લૂપ્રિન્ટ અને આખો રસ્તો એકદમ સ્પષ્ટ છે હવે સવાલ એ છે કે કયા ગ્રુપ પર મહેનત કરવી ગ્રુપ એમાં જ્યાં લેખન કૌશલ્ય જોઈએ કે પછી ગ્રુપ બીમાં જ્યાં વ્યાપક જ્ઞાન અને સ્પીડની જરૂર છે આ નિર્ણય તમારો છે પોતાની ક્ષમતાઓ ઓળખો એક સારી રણનીતિ બનાવો અને તૈયારીમાં લાગી જાઓ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ